ભુજ સુધરાઈ વેરા વસૂલાતના મામલે કડક બની છે અને જે બહુમાળી ઇમારતોના મોટી રકમના લેણા લાંબા સમયથી બાકી છે તેવી ઇમારતના રહેવાસીઓને નોટિસો આપીને આવી ઇમારતોના ગટર અને પાણીના જોડાણો કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। હજુ ગઈકાલે જ સુધરાઈ દ્વારા 2 ઇમારતોના આવા જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા। ત્યારબાદ આજે ભુજની વધુ 4 બહુમાળી ઇમારતોને નોટિસો પાઠવવામાં આવી છે અને જો તેના રહેવાસીઓ સુધરાઈના ચડત લેણા તાત્કાલિક ભરપાઈ ન કરે તો ગટર અને પાણીના જોડાણ કાપી નાખવાની નોટિસ અપાઈ છે। આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા સુધરાઈના ઇજનેર શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે સુધરાઈ દ્વારા શહેરની જે ઇમારતોના લેણા બાકી છે તેને બાકી લેણા ભરી જવા તાકીદ કરાઈ છે અને જો આવા લેણા ન ભરાય તો આવી ઇમારતોના ગટર તથા પાણીના કનેક્શન કાપી નાખવામાં આવશે તેમ જણાવતા તેમણે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ચાલુ વર્ષની વસૂલાત ઝુંબેશને અનુલક્ષીને અમે 2 દિવસ પહેલાં 2 જોડાણો કાપ્યા હતા, પાણીના જોડાણો, અને આજ રોજ અમે 4 કોમ્પ્લેક્સને નોટિસ અમે આપી છે અને એ લોકોને લગભગ 3 થી 4 દિવસ માટે પૈસા ભરી જવામાં અમે એ લોકોને અનુરોધ કર્યો છે। એ હિસાબે અમે આજ રોજ SG કોમ્પ્લેક્સને નોટિસ આપી છે। એમના લગભગ પાણી અને ગટરના થઈ અને 1,30,000ની આસપાસનું લેણું નીકળે છે। ત્યારબાદ સ્મૃતિ એપાર્ટમેન્ટ તળાવ શેરી અને જંતરવાળા કોમ્પ્લેક્સ હોરા શેરી, આ બંનેના એ લોકોએ ડોક્યુમેન્ટ્સ અમારી પાસે રજૂ કર્યા નથી। તેઓને પણ આજરોજ અમે નોટિસ ઇસ્યુ કરશું, એટલે કે નોટિસ અમે કોમ્પ્લેક્સની બહાર ચોંટાડીશું। અને જાનકી એપાર્ટમેન્ટ હવેલી ફળિયાના લગભગ 98,000 જેવી માતબર રકમ બાકી છે, તો એમને પણ અમે આજરોજ નોટિસ અમે આપીશું, જેથી કરીને 3-4 દિવસ પછી અમે એ લોકોનું પણ પાણીનું કનેક્શન કે જે કંઈ આગળની કાર્યવાહી હશે એ અમે કરીશું।